અત્યારે આપણે એવું કહી શકીએ કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે જે તમારે કેવળ 1 થી 20 સુધી જ યાદ રાખવાનું છે, એનું મેં ટૂંકું સ્વરૂપ એ દોરેલું છે. એનું મોટું સ્વરૂપ એ તમે તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ, અને અહીંયા જે મારી પાસે જે બધું અહીંયા લખેલું છે ને એટલા માટે હું આનો યુઝ કરું છું કે જેથી મેં બધું આગળના સ્ટાન્ડર્ડનું તમારા 10મા ઉપરાંતનું 9મું અથવા 11-12 પણ અહીંયા લખેલું છે. તો એકચ્યુઅલી આપણું સ્ટ્રક્ચર આવું છે આવર્ત કોષ્ટકનું, આ ટાઈપનું છે. આમ એમાં આ જે છે બે, પહેલું અને બીજું, એને એસ ગ્રુપ કહેવાય છે, એસ. પછી આ જે છે 13 થી 18, આને પી ગ્રુપ કહેવાય છે, પી ગ્રુપ. અને આ વચ્ચે આખું જે છે 3 થી 12, આ બધા સમૂહ બોલું છું હું, એ બધા ડી ગ્રુપ કહેવાય છે. અને અહીંયા નીચે જે છે એ એફ ગ્રુપ છે. આ તમારે 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી તમે લો તો આખું આવર્ત કોષ્ટક તમારે મોઢે કરવાનું છે. એ તમને તમારા શિક્ષકો એ વખતના હશે એ કરાવશે. અત્યારે આપણે કેવળ 1 થી 20 નંબર સુધીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના અહીંયા સ્થાન યાદ રાખવાના છે. 1 થી 20માં આ જે ડી સમૂહ છે ને, આખો ડી ગ્રુપ, એ બિલકુલ આવતો નથી તમારે, એટલે મેં આખું કાઢી નાખીને અહીંયા નાનું કરી દીધું છે. આ આખું કાઢી અને આટલું પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, અને એ રીતના ત્રીજો નહીં બોલાય પણ 13મો બોલાશે, કારણ કે આ નીકાળી કાઢ્યા છે મેં. તો અહીંયા તમારે આ જે આવર્ત કોષ્ટક છે એમાં પહેલો આવર્ત, બરાબર, એમાં અહીંયા જ ખાલી આવવાનું છે, એટલે આ બધા નહીં જોઈએ, એક પણ ખાનું નહીં જોઈએ. આ ખાલી નંબર આપું છું પણ એક પણ ખાનું નહીં જોઈએ તમારે. આ પહેલો આવર્ત છે. પછી બીજો આવર્ત, એમાં વચ્ચે આખો ડી કાઢી નાખ્યો છે, અને બીજા આવર્તમાં પી સમૂહ શરૂ થઈ જાય છે. એકચ્યુઅલી આ છે ને એ એસમાં અહીંયા હોય, આ હિલિયમ છે, પણ હવે અહીંયા એને મુકાય નહીં, એટલે એસ સમૂહ અહીંયા પહેલો હાઇડ્રોજન, બીજો હિલિયમ, આમ ના મુકાય, પણ છે એસ સમૂહ તત્વ, એટલે અહીં અપવાદ તરીકે અહીંયાથી એસ સમૂહમાં અહીંયા લઈ લઈએ. હવે તમને એમ થાય કે સાહેબ આ એસ, પી, ડી, એફ આ બધું શું છે? તો એમાં જે પરમાણુનું કેન્દ્ર હોય એમાં તો પ્રોટોન હોય, પણ એની ફરતે કક્ષાઓ હોય. એમાં તમારે આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરાય. હવે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 20 હોય, 20, તો એમાં પ્રોટોન પણ 20 હોય અને ઇલેક્ટ્રોન પણ 20 હોય. તો પ્રોટોન તો બધા ન્યુક્લિયસમાં હોય, પણ ઇલેક્ટ્રોન એ ફરતે સતત પરિભ્રમણ કરતા હોય. હવે એ કઈ રીતે પરિભ્રમણ કરતા હોય? એ લોકો અંદર અંદર અથડાય નહીં? ના, એ લોકો અંદર ના અથડાય એ રીતે કક્ષાઓમાં ગોઠવાઈને પરિભ્રમણ કરતા હોય છે. અને એ કક્ષાઓમાં ગોઠવણી એ બિલકુલ આ આવર્ત કોષ્ટક પરથી આરામથી સમજી શકાય એટલી સરસ છે. આવર્ત કોષ્ટક એ દ્રષ્ટિએ બહુ જ જોરદાર છે, બહુ જ જોરદાર. કે તમારે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે ને એ પહેલી કક્ષામાં હોય, પહેલી કક્ષા, તો એને કે નામ આપેલું છે. તો એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, આમાં 2. કેમ? કારણ કે પહેલા આવર્તમાં કેવળ 2 જ ખાના છે, કેવળ 2 જ ખાના. પછી જે બીજી કક્ષા હોય એને એલ નામ આપી છે, એમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય. કેમ 8? કારણ કે બીજા આવર્તમાં 8 ખાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તમે કોક સાહેબ કેમ 8 જ? તો મેં તમને કીધું ને કે જે ડી કક્ષા છે ને એ ત્યાં શરૂ નથી થતી હજી. ડી કક્ષા એ
તમે આવર્ત કોષ્ટકમાં જો ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય છે, ચોથા આવર્તથી, બરાબર. અહીંયા હોય, અહીં સુધી તો ડી કક્ષા છે જ નહીં. તો તમારે ત્રીજી કક્ષા જે છે એમાં પણ 8 ઇલેક્ટ્રોન ભરાશે. કેમ કે મેં કીધું તેમ એસમાં 2 અને પીમાં 6. પણ જે ચોથી કક્ષા છે, ચોથી કક્ષા એમાં 18 ઇલેક્ટ્રોન આવે. કેમ? કારણ કે ચોથી કક્ષાથી આ ડી કક્ષાનો આરંભ થાય. ડી કક્ષાનો 3 થી 12 એટલે 10 ખાના હોય, 10 ખાના ટોટલ. હવે તમને એમ થાય કે સાહેબ એટલે ડી કક્ષામાં 10 ખાના કેમ હોય? તો એના માટે હું તમને થોડું બહારનું જ્ઞાન આપું છું. બહારનું જ્ઞાન કે જે એસ કક્ષા હોય ને, એસ કક્ષા, એને આપણે એકડો કહીએ અને એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. પણ જે પી કક્ષાઓ હોય ને, પી એ 3 હોય, 3 અને 3 દુ 6 ઇલેક્ટ્રોન એમાં હોય. ઇલેક્ટ્રોન જો 1 2 3 4 5 અને 6 અંદર કક્ષકો 3 હોય, 1 2 અને 3, અને દરેક કક્ષકમાં 2 2 ઇલેક્ટ્રોન હોય. એટલા માટે 6. જ્યારે ડી છે એ 5 હોય અને દરેક કક્ષકમાં 2 એટલે 5 દુ 10. તો 10 ખાના એટલે છે. તમે તમારી પાસે આવર્ત કોષ્ટક હોય, આ આવર્ત કોષ્ટક હોય તો તમે જુઓ 10 ખાના હોય, 1 2 3 4 5 6 7 8 9 ને 10 ખાના. અને ત્યારબાદ આવે એફ કક્ષક. હવે એ 7 કક્ષકો હોય, 7, અને એમાં દરેકમાં 2 એટલે 14 ઇલેક્ટ્રોન હોય. તો આ જે એફ છે ને એમાં તમે જુઓ કે 14 ઇલેક્ટ્રોન હશે. અહીંયા 14 ખાના હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ખાના. એકચ્યુઅલી આ છે ને, આ એ તમે અહીંયા આવર્ત કોષ્ટકમાં 57 નંબર જુઓ, 57, છઠ્ઠા આવર્તમાં ત્રીજું ખાનું જુઓ, 57, લેન્થેનિયમ લખેલું છે 57. અને 57 ની બાજુમાં તમે જુઓ તો હાફનિયમમાં 72 જ લખેલા છે, 72. તો થોડા તમે ગભરાયા કે સાહેબ આવું કેમ? 57 પછી તો 58 આવે, 72 ક્યાંથી આવે? પરમાણુ ક્રમાંક તો બધે એક એક જ વધે છે, છેક સુધી એક એક વધે છે. તો આ જે 57 છે ને એમાં 58 થી 71 નો ગેપ પડી ગયો, 14 જણનો ગેપ. તો એકચ્યુઅલી એ અહીંયા છે. આ હવે આ છે ને, આ એ તમને મેન્ડેલિફ જે છે ને, મેન્ડેલિફની ભૂલ તમને યાદ હોય તો મેન્ડેલિફમાં ભૂલ પડી હતી. એની એક ખામી હતી કે જે પરમાણુ દળાંક છે ને, પરમાણુ દળાંક એનો વધારો એ નિયમિત નહોતો, અનિયમિત હતો. અનિયમિત એટલે બે આંકડા વચ્ચે કેટલા તત્વો શોધાશે નવા એ ખબર નહોતી પડતી. જ્યારે પરમાણુ ક્રમાંકનો વધારો બિલકુલ નિયમિત છે, એક એક વધે છે, એક એક. તો જ્યારે 57 નંબરનું તત્વ, 57 પ્રોટોન વાળું તત્વ હતું, એના પછીનું તત્વ સીધું 72 નંબર વાળું હતું એ લોકો પાસે. તો એ લોકોને ખબર હતી કે 57 થી માંડીને 14 તત્વો નવા હજી હોવા જોઈએ, 14 તત્વો. અને ધીરે ધીરે એ તત્વો શોધાયા એટલે એને નીચે રાખ્યા છે, નીચે. અને એનું કારણ બી છે એમની ગોઠવણી કે જે વૈજ્ઞાનિકોએ નક્કી કરી છે આની કારણે. તો એ બધું તમને 11માં સાહેબ બહુ સરસ સમજાવશે, પણ મેં ઘણું બધું રિસર્ચ કર્યું છે એના કારણે આ સમજાવવા, જે કદાચ જરૂર પડશે તો સમજાવીશ. પછી એની નીચે 57 ની એક્ઝેક્ટ નીચે જુઓ 89, એક્ટિનિયમ 89. એની બાજુમાં જુઓ 90 હોવો જોઈએ, એના બદલે રુથરફોર્ડિયમ છે 104. તો આમાં પણ બહુ મોટો ગેપ પડી ગયો. તો તરત જ એ વખતના વૈજ્ઞાનિકોને ખબર પડી કે આમાં પણ વચ્ચે ઘણા બધા તત્વો હોવા જોઈએ.
અને એ પણ શોધાયા. એટલા માટે જે 57 નંબરનો લેન્થેનિયમ હતો ને એના પછીના 14 તત્વો જે નવા શોધાયા એને લેન્થેનોઇડ્સ કહે છે. લેન્થેનોઇડ્સ એના ઉપરથી, એટલે આ શ્રેણીનું નામ લેન્થેનોઇડ્સ કહેવાય. અને જે 89 નંબરનું એક્ટિનિયમ છે, એક્ટિનિયમ એના પછી જે 14 શોધાયા 90 થી શરૂ કરીને 103 એને એક્ટિનોઇડ્સ કહે છે આ તત્વોને. હાલાકી એમના નામ પણ અપાયા બધા, જેણે શોધ્યું એને પોતાનું નામ સેટ કરીને આપ્યા. આમાં આઇન્સ્ટાઇન નિયમ એ છે, બધાના નામ વૈજ્ઞાનિકોના નામ પરથી બધે પોતે શોધ્યું હોય એટલે પોતાનું નામ અમર કરવા માટે ઘણું બધું એમના નામો પરથી બન્યા. નીલ બોહર હતો તો બોહરિયમ તમને જોવા મળશે અહીંયા 107માં. નીલ બોહર હતો, એમનું નામ અમર કરવા બોહરિયમ. તો આ બધું છે ને હું એટલે સમજાવું છું કે તમને ઘણી બધી સરસ સમજણ પડે કે આ એસ કક્ષા એક જ હોય, આની અંદર હોય પાછી હો. આ પહેલી કક્ષામાં એક એસ કક્ષા હોય, આની અંદર 8 ઇલેક્ટ્રોન કેમ છે? કેમ કે એમાં એસ કક્ષા બી છે અને પી કક્ષા પણ છે. આની અંદર કક્ષક હો, એને કક્ષકો શબ્દ કહેવાય ગુજરાતીમાં. આ કક્ષા કહેવાય. ઓરિજિનલ શેલ, ઇંગ્લિશમાં શેલ અને સબશેલ. પછી જે ત્રીજી કક્ષા છે એમાં પણ 8 ઇલેક્ટ્રોન સમાશે, કેમ કે એમાં એક એસ હોય અને એક પી હોય. પીમાં પાછી 3 કક્ષકો અંદરની તરફ હોય, એ ધ્યાન રાખજો. 3 એમાં 6 ઇલેક્ટ્રોન સમાય. પણ જે અહીંયા કેમ 18 લખ્યા? કારણ કે એમાં એસ હોય, પી હોય અને ડી પણ હોય. ડી એટલે આમાં 2 સમાય, આમાં 6 અને આમાં 10. ડીમાં 10 હોય, કેમ કે પછી આવવાના ને, અહીંથી 10 આવવાના. હવે તમે જો કે આપણે આ બધું જાણ્યું એટલે ઇલેક્ટ્રોનની જે ગોઠવણીની પદ્ધતિ છે એ આપણને ખબર પડી ગઈ કે પહેલી કક્ષામાં 2 ગોઠવાશે, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, ચોથી કક્ષામાં 18, પાંચમી કક્ષામાં પણ 18, એમ છઠ્ઠી કક્ષામાં, છઠ્ઠી અહીં લખું છું દેખાય નહીં એટલા માટે 6, છઠ્ઠી કક્ષામાં 32. કેમ 32? કારણ કે આ 14 એમાં આવશે એટલા માટે. તમે જો છઠ્ઠી કક્ષા છે ને, આ છઠ્ઠી કક્ષા, આ ત્યાં આગળ અહીંથી 57 થી અહીંયા આ 14 ગણવાના આવશે. એટલે 18 તો આમ છે જ, 18 આમ છે જ, 18 અને આ 14, 32. અને એવી જ રીતે 7મી કક્ષામાં પણ એ 14 નીચે આવે છે, એટલે એમાં પણ 32. તો હવે તમે 11મું જ્યારે ભણશો ને ત્યારે મારું આ સમજાયેલું તમારે જબરજસ્ત કામમાં આવશે. આ બધું સમજાયેલું 10મામાં કોઈ ચિંતા નથી. અત્યારે છે એ બહુ સહેલું છે. હું તમને હવે 10માની વાત ફક્ત કરું છું. હવે સાંભળો કે આપણે આ જે 20 તત્વો છે એ 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના કરવી હોય તો આપણે આરામથી આના આધારે કરી શકીએ, અને એના આધારે ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ. બરાબર? તો આપણું જે સૂત્ર છે, હા હેલી બેબો કાના ઓ ફની સોમે એસી ફોસ્ક્લો આપો કે. આ આપણા 20 નંબર્સ થઈ ગયા. હવે તમે જો કે આ 20 નંબરમાં પરમાણુની ગોઠવણી કેવી રીતે થાય તો કેટલું આસાન છે. દાખલા તરીકે હું તમને કહું કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના સમજાવો તો કેટલી આસાન છે, સાંભળજો હો. બરાબર? ઓક્સિજન પહેલા ક્યાં છે જોઈ લો. આ રહી. તો અહીંથી ઇલેક્ટ્રોન સ્ટાર્ટ કરો, અહીંથી. તો પહેલા આવર્તમાં 2. હવે કેટલા બચ્યા જોઈ લો. 8માંથી 2 જાય તો 6 બચ્યા. તો 6 ક્યાં આવશે? અહીંથી આ. તો 1 2 3 4 5 અને 6 આવી ગયા. આ 6 ઇલેક્ટ્રોન પૂરા. હવે આને તમારે વધારે ડિટેલમાં લખવું હોય ને, વધારે ડિટેલ જે તમારા કોર્સમાં નથી પણ તમને હું શીખવાડું છું એટલા માટે કે તમને આવનારા 11-12 સાયન્સમાં વાંધો ના આવે. તો જો આને 1s કહેવાય, 1s, કારણ કે આ s કક્ષક છે બંને.
એટલે આ 2 ઇલેક્ટ્રોનને 1s2 કહેવાય, પહેલા બેને. હવે જે બીજી છે અહીંથી એમાં 2s માં ગયા, એટલે બીજીમાં 2s માં, પણ બીજા નંબરની s એટલે 2s, બીજા નંબરની s એટલે 2s, અને બાકીના 4 p માં ગયા એટલે 2p કહેવાય એને, એમાં 4. તો આ ઇન્ટિરિયર બતાવી બાબત, ઇન્ટિરિયર બાબત બતાવી મેં 2 અને 6. હવે હું તમને સોડિયમ કહું, સોડિયમ, સોડિયમ. તો સોડિયમ કેટલા નંબરનું છે? 11. બરાબર, 11 આ રહ્યું. તો કઈ રીતના ગોઠવાશે? તો પહેલામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 1. પહેલામાં 2, બીજામાં 8, બધામાં એક એક નાખતા જાણે, 1 2 3 4 5 6 7 8, ત્રીજામાં 1, અને જોઈ લેવાના 11 થયા કે નહીં. તો 8 ને 2 10 ને 1 11 થઈ ગયા. પણ આવું કેવી રીતના સમજાય? તો જો 1s માં 2, પછી 2s માં 2, 2p માં આ બધા 6 એ 6, અને 3 શરૂ થાય એમાં s માં 1 એટલે 3s1. આ ઇન્ટિરિયર ગોઠવણી થઈ, અંદર કી બાત. આવી રીતના આપણે કેલ્શિયમ જોઈએ, કેલ્શિયમ 20 નંબર આ રહ્યું, 20. બરાબર. તો જો 2 8, બીજા 8 અને 2. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. 2 8 8 અને 2. પણ જો આવું ગોઠવવું હોય તો જો પહેલામાં 2 1s, બીજામાં s માં 2 અને p માં 6, પછી ત્રીજું આવે, ત્રીજા s માં 2, પછી p આવે, ત્રીજા p માં 6, અને ચોથું s આવ્યું એમાં 2. તો આટલું બધું દેખાય છે. તો અહીં કેમ આટલું? કારણ કે આ પહેલું છે એને k કહેવાય, એમાં 2. બીજું છે અહીં સુધી, એને કહેવાય l કક્ષા, એના આ રહ્યા k l. પછી ત્રીજું છે અહીં સુધી, એ m કક્ષા, એમાં 6 ને 2 8 છે. અને ચોથી છે કે l m n, n કક્ષા છે, એમાં 2 છે. તો તમને કોઈ પણ તત્વની આવી બી આવડી જાય, આવી પણ અને આવી પણ આવડી જાય, એટલા માટે મેં તમને આ બધું શાંતિથી સમજાવ્યું. હવે તમારે 20 સુધી આવવાનું છે, કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. તમારે 28 ક્યારેય ના આવે, પણ આવે તો કઈ રીતે આવું થાય એ તમારે સમજવું છે. તો સાંભળો, માનો કે તમને 28 નંબરનું તત્વ છે, એ નિકલ છે. તમે જો અંદર 28 નંબરનું તત્વ નિકલ છે, 28. તો આપણે કહ્યું તેમ કે તમારે પહેલી કક્ષકમાં 2 આવવાના, બીજી કક્ષકમાં 8 આવવાના, ત્રીજી કક્ષકમાં 8 આવવાના. તમને યાદ હોય ને તો 2 8 8 18 18 32 32 એવું છે. તો 8 આવવાના. તો 8 ને 8 16 ને 2 18 થયા, 8 ને 8 16 ને 2 18. હવે 28 માં 10 બાકી છે, તો એ બધા 10 એ અહીંયા ત્રીજી કક્ષકમાં લાગે. પણ આવું સમજવું હોય, આવું આવું તો કઈ રીતે સમજાય? તો એના માટે તમારે થોડું કોષ્ટકમાં જોવું પડશે, કોષ્ટકમાં. હવે આપણે આ 10 અહીંયા કેવી રીતે આવે એ સમજો, સાંભળજો. આવું લખાવું છું, એના માટે એક સરસ વાત તમને સમજાવું, એ સાંભળજો હો, બરાબર સમજજો.
તમારે 11માં બહુ કામમાં આવશે. જો તમારે પહેલી કક્ષક છે ને એમાં 1s જ છે, બીજીમાં s છે અને p છે, ત્રીજીમાં s p અને d છે, ચોથીમાં s p d અને f છે. અત્યારે આપણે આટલું યાદ રાખીએ. તો અહીંથી તમારે શરૂ થાય આ. પહેલા ઇલેક્ટ્રોન આમાં ભરાય, પછી આમાં ભરાય, પછી આમાં ભરાય, પછી આમાં ભરાય. આમ આવે 5s 5p 5d 5f 6s 6p 6d 6f. પછી આમ ભરાય. સાંભળજો હો, બહુ જ અગત્યની વાત છે. ઇલેક્ટ્રોનની ભરાવાની રીત એવું નથી કે પહેલા પહેલી કક્ષામાં, પછી બીજી કક્ષામાં, પછી ત્રીજી કક્ષામાં, પછી ચોથી કક્ષામાં, પછી પાંચમી કક્ષામાં. એવું નથી. આવી રીતના ભરાય. તો તમે જાણો છો કે અહીંયા આમાં 2 ઇલેક્ટ્રોન જાય, આમાંય 2 જાય, આમાં 6 ને 2 8 જાય, આમાં તમે જુઓ 6 અને 2 8 જાય, આમાં જુઓ તમે 10 યાદ છે ને, ડી 10 10 ને 6 16 ને 2 18 જાય. આમ આમ જોવાનું છે, આમ. એટલે તમને 28 નંબર લખવો હોય ને તો બહુ ધ્યાનથી લખવો પડે તમારે કે 1s માં 2 આ, પછી 2s માં 2 આ, પછી કેવું છે જો ટોપીમાં આવે છે, ટોપીમાં 6 પહેલા, પછી 3s માં 2 આમાં, પછી 3p માં 6 જાય, પછી 4s માં 2 આવે. હવે જો અહીંયા 3 3 4 આવી ગયો અહીંયા, પણ પછી પાછું 3d માં 10 આવે, 3d માં 10 આવે. એટલે આ બહુ ધ્યાન રાખવાનું. એવું ના આવે કે 1 2 3 4, અહીંયા 3 પછી 4 આવ્યું તો 4 પછી 3 બી આવ્યું. કારણ કે આ ક્રમને ફોલો કરે છે આમ. તો હવે કેટલા થયા? આપણે 28 કરવાના છે. તો જો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30 થઈ જાય છે. એટલે આપણે અહીંયા 8 જ લખાય. અહીં પૂરું થઈ જાય છે. પણ લખાય કેવી રીતે? તો જો પહેલી કક્ષામાં 2 કીમાં, બીજી કક્ષા L એમાં 2 અને 6 8, ત્રીજી કક્ષા M આ ત્રીજી, એમાં જો કેટલા સમાયા? 2 6 ને 2 8, 8 ને 8 16. જોયું બરાબર? 2 2 ને 6 8, 8 ને 8 16, 16 ને L માં 2, આમાં 2. તો એકચ્યુઅલી આવી લખાય, એકચ્યુઅલી આવી રીતે લખાય. હવે આ બધું તમને અત્યારે આવડે જ નહીં, સમજો. એટલા માટે તમને 20 સુધી જ કીધું છે. તમારે ખાલી 20 સુધી 2 8 8 18 એવું જ યાદ રાખવાનું આવ્યું. બાકી આ 2 8 8 સેટ થાય છે તો અહીંયા તો 2 8 16 દેખાય છે. પણ આ વસ્તુ અલગ છે અને આ સિમ્પલ નોલેજ અલગ છે. અને એટલા માટે તમારી ગાઈડમાં પણ ભૂલ છે. એ લોકોએ જે ઇલેક્ટ્રોન રચના ગાઈડમાં લખી છે અમુક જગ્યાએ, એ ભૂલવાળી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશું. તો અત્યારે તમને આટલું પાક્કું આવડી ગયું. 1 થી 20 ખાના ભરતા આવડી ગયા. અને ખાનાના આધારે ઇલેક્ટ્રોન રચના લખતા પણ આવડી ગઈ. કારણ કે પહેલા આવર્તમાં 2 આવશે, બીજા આવર્તમાં 8 આવશે, ત્રીજા આવર્તમાં 8 આવશે, અને પછીની બહુ ચિંતા નથી, કારણ કે આપણે અહીંયા પૂરું થઈ જાય છે. બાકી આવશે 18, પણ આપણે કોઈ ચિંતા નથી. અને એના આધારે તમને આરામથી ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે. હવે તમને બીજું બધું બહુ નહીં આવે, પણ જે પ્રશ્નો તમારી ચોપડીમાં છે, જે તમારે 2021 સુધીમાં પૂછાય એવા છે, એ પ્રશ્નોનું લિસ્ટ એ જરા મારી સ્પાઇરલના આધારે આપણે સમજીએ. તો સ્પાઇરલમાં અમુક પ્રશ્નો જે આપણા લિસ્ટમાં છે એ તમે કાઢી રાખો. જો આપણા ચોથા ચેપ્ટરમાં, પાંચમા ચેપ્ટરમાં અત્યારે આપણે પેજ નંબર 4 પર આવી જાઓ. પેજ નંબર 4 ઉપર, બરાબર? એના અમુક પ્રશ્નો એ હું તમને કરાવી દઉં.
જેનું તમને અહીંયા ખબર પડી જશે. જો પેજ નંબર 4 ઉપર 2021 પૂરતું ખાલી ડાબી બાજુનો મેન્ડેલીફ આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો એ જ પ્રશ્ન છે. એની નીચે આવર્તનીય ગુણધર્મો એટલે શું એ પ્રશ્ન નથી. બરાબર. એની નીચે સંયોજકતા એટલે શું એ પણ નથી. અત્યારે હું આ પીરિયડમાં ચર્ચા નહીં કરું. પછી એની સામે પરમાણુય ત્રિજ્યા એટલે શું એ પણ નથી. એની નીચે સમૂહ અને આવર્ત તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ એ પણ નથી 2021 ની પરીક્ષામાં. એટલે ચર્ચા અત્યારે નથી કરતા. હવે 5મા પેજ પર આવી જાઓ. 5મા પેજ પર એમાં તમારે ડાબી બાજુ પ્રશ્ન છે સમૂહ અને આવર્તના તત્વોમાં અધાત્વીય ગુણધર્મનું વલણ એ પણ નથી. અત્યારની ચર્ચા નથી કરતા. એની નીચે આવી જાઓ. અર્ધધાતુ તત્વો એટલે શું? કયા કયા તત્વો અર્ધધાતુ તત્વો છે? આ સવાલ તમારે છે. હવે તમે છે ને આવર્ત કોષ્ટકને શાંતિથી જુઓ ને તો તમારે આવર્ત કોષ્ટક પૂરેપૂરું જુઓ તો બોરોન આવર્ત કોષ્ટકમાં કેવું છે કે ડાબી બાજુ એ બધા ધાતુઓ છે અને જમણી બાજુ એ બધા અધાતુ તત્વો છે. આ બાજુ બધા અધાતુ તત્વો છે. પી સમૂહમાં આખા પી સમૂહમાં અધાતુ તત્વો છે. એસમાં જ્યાદાતર ધાતુઓ છે બધા. અને આ બંને ધાતુઓમાંથી અધાતુ તરફ જે જતું હોય એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવાય. બધા ડીમાં છે. એટલે વચ્ચે છે ને અર્ધધાતુ આવે છે. અર્ધધાતુ તત્વો આ ધાતુથી અધાતુ જતા વચ્ચે અર્ધધાતુ તત્વો જેમાં બંનેના ગુણ છે. થોડા ધાતુના થોડા અધાતુના. એના નામ તમારે યાદ રાખવા હોય ને તો હું તમને સરસ એક સૂત્ર આપું છું કે બસ ગેસ એસટી ડેપોમાં ભરાવે. આ તમારે બસ ગેસ ક્યાં ભરાવે? એસટી ડેપોમાં. જે સીએનજી બસો છે આપણને ક્યાં ગેસ ભરાવતી હશે તો એસટી ડેપોમાં ભરાવે. આવું યાદ રાખવાથી તમને અર્ધધાતુ તત્વોના નામ યાદ રહી જશે. બરાબર. આનું જોડે જોડે લખવું હોય તો તમે લખજો અને નહીં તો વિડીયો દ્વારા લખી લેજો. જો બ એટલે બોરોન, સ એટલે સિલિકોન, ગે એટલે ગેલિયમ જર્મેનિયમ, ગેલિયમ નહીં પણ જર્મેનિયમ જી એટલે, અને એસ એટલે આર્સેનિક, એસ આર્સેનિક. પછી એસ એટલે એન્ટીમની, આનું ભલે એસબી લખ્યું પણ એન્ટીમની છે. ટી એટલે ટેલ્યુરિયમ, અને પો એટલે પોલોનિયમ. બરાબર. ટેલ્યુરિયમ અને પોલોનિયમ આવા નામ છે એના અધાતુ તત્વોના. અને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો જેથી સૂત્ર તમને યાદ રહી જાય. પછી આપણે બીજા નાના નાના પ્રશ્નોની ચર્ચા કરવી છે. બીજા નાના હવે મારી સ્પાઇરલમાં એની પછીનો પ્રશ્ન છે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ કેવી રીતે દૂર કરી શકે? હવે તમને ખબર છે કે પ્રોબ્લેમ મેન્ડેલિફમાં શું હતો. મેન્ડેલિફમાં જે પ્રોબ્લેમ હતા આપણે સૂત્ર યાદ હોય તો હાઈ હેન્ડસમ અમિત આવું સૂત્ર આપ્યું હતું. એમાં હાઇડ્રોજનનું અત્યારે જવા દો પણ હેન્ડસમમાં સમસ્થાનિકો એક પ્રોબ્લેમ મેન્ડેલિફમાં બન્યો હતો. કેમ કે સમસ્થાનિકો એવી વસ્તુ છે કે જેમના પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ દળાંક જુદા. અને મેન્ડેલિફે દળના આધારે કોષ્ટક બનાવ્યું હતું. દળના આધારે કે જેમ જેમ દળ વધે એમ એનું સ્થાન આગળ વધે. એણે એવું કહ્યું હતું. એટલે સમસ્થાનિકો 2 હોય 3 હોય તો એના વિચાર મુજબ જુદા જુદા સ્થાન હોવા જોઈએ. મેન્ડેલિફના સિદ્ધાંત મુજબ ક્લોરીન હોય તો ક્લોરીન 35 હોય, ક્લોરીન 37 હોય. તો આનું પરમાણુ દળ 35 અને આનું 37. તો આના સ્થાન જુદા જુદા થયા. કોણ? મેન્ડેલિફ કહે છે. હવે એક જ તત્વના 2 સ્થાન તો કઈ રીતે બને?
એ પ્રોબ્લેમ આણે દૂર કરી નાખ્યો. આણે આધુનિક આવર્ત કોષ્ટકે એ એવું કે છે પરમાણુ દળ ભલે જુદા જુદા રહે, પરમાણુ ક્રમાંક તો 35 જ છે ને, સોરી 17 જ છે ને એ લોકો. આ બધા સમસ્થાનિકો એકમાં જ ગણવાના. આપણે પરમાણુ ક્રમ સરખો છે તો બધા એકમાં જ ગણાય. આ ક્લોરીન એ તમે 35 બી કહી શકો, 37 કહી શકો, અમને વાંધો નથી, કારણ કે અમે આમાં પરમાણુ ક્રમાંક આપ્યા છે. સમસ્થાનિકોને તમારે એકમાં જ ગણવાના, બધા એકમાં. તમને એમ થાય કે સાહેબ આ પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ દળાંક કેમ જુદા, એવું કેમ થાય? તો એટલા માટે કે જે ન્યુક્લિયસ હોય ને એમાં પ્રોટોન બી હોય અને ન્યુટ્રોન બી હોય. જે ક્લોરીન 35 છે ને એમાં પ્રોટોન 17 હોય અને ન્યુટ્રોન એ 18 હોય. એના કારણે એનું ટોટલ દળ થાય 35. જ્યારે 37માં પ્રોટોન 17 જ હોય પણ જે ન્યુટ્રોન હોય એ 20 થઈ જાય, 20 એટલે એનું દળ થાય 37. પણ આપણું આવર્ત કોષ્ટક આધુનિક એ આને કન્સિડર કરે છે, આને નહીં. જ્યારે મેન્ડેલિફે ભૂલ એ કરી હતી, મેન્ડેલિફે આને મેઇન કહ્યું હતું, આને, એટલે એમાં પ્રોબ્લેમ થતા હતા, આમાં નહીં. તો આ પ્રોબ્લેમ દૂર થઈ ગયો કે બધા સમસ્થાનિકોના પરમાણુ ક્રમાંક તો સમાન જ હોય છે. આથી તેને આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાનમાં રાખવામાં આવે છે. એટલે આ પ્રોબ્લેમ દૂર થઈ ગયો. પછી તમને યાદ હોય તો એક જોરદાર પ્રોબ્લેમ હતો, ધોની નહીં પણ કોનીનો, મેન્ડેલિફના કોષ્ટકમાં. આ જવાબમાં છે ને ગાઈડમાં ભૂલ છે લખાણમાં, એટલે મારો જવાબ વાંચજો આ જગ્યાએ. તમે આ વિડીયો જોઈ સાંભળી અને પછી ગાઈડમાં વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. કોની એટલે કોબાલ્ટ અને નિકલ. હવે મેન્ડેલિફે શું કર્યું હતું કે કોબાલ્ટ એનો પરમાણુ દળાંક એ 58.9 હતો અને નિકલ એનો પરમાણુ દળાંક 58.7 હતો. તો બી આને પહેલા રાખ્યું હતું અને આને પછી રાખ્યું હતું. કેમ? કારણ કે એની ઉપર જે તત્વ આવતું હતું ને એના જેવા ગુણ આના હતા અને આની ઉપર જે તત્વ આવતું હતું ને એના જેવા ગુણ આના હતા. એટલે એનો જે પરમાણુ દળનો ચડતો ક્રમ છે ને એ તૂટી ગયો. એકચ્યુઅલી આ પછી આવે, આ પહેલા આવે. પણ જો એવું કરવા જાય તો એની જે આમ સમૂહમાં સરખા ગુણધર્મો ધરાવતા તત્વોમાં પ્રોબ્લેમ થતો હતો. તમે મેન્ડેલિફનું કોષ્ટક શાંતિથી જોશો ને તો આની ઉપર જે તત્વ આવે છે ને એના જેવા ગુણધર્મો આના હતા અને આની ઉપર જે તત્વ આવે છે એના ગુણધર્મો આના જેવા હતા. તો મેન્ડેલિફ આનો જવાબ ના આપી શક્યો કે ભાઈ આ મોટું છે તો આ પછી આવે ને આ કેમ તમે પછી મૂક્યું આ. એને જવાબ એને પાસે નહોતો. પણ પરમાણુ ક્રમાંક જ્યારે શોધાયા ત્યારે નિકલનો પરમાણુ ક્રમાંક, નિકલમાં 28 પ્રોટોન હતા, 28, જ્યારે કોબાલ્ટમાં 27 પ્રોટોન હતા. તો આ બતાવે છે કે કોબાલ્ટ પહેલા આવે, નિકલ પછી આવે. મેન્ડેલિફે એ જ ગોઠવ્યું હતું. સમજો, મેન્ડેલિફની ગોઠવણી ખોટી નહોતી, ગોઠવણી સાચી હતી, પણ પ્રોબ્લેમ હતો એના થિંકિંગમાં, એના વાતમાં અને એની પ્લેસમેન્ટમાં. એની વાત મુજબ આ પછી જવું જોઈએ, આ પહેલા આવવું જોઈએ, એની વાત મુજબ. એ જ ગોઠવણી આણે પણ કરી, આના જેવી જ, પણ એમણે ટાર્ગેટ કર્યું પરમાણુ ક્રમાંકને, જેમાં 27 પછી 28 જ આવે. તો એ દેખીતી રીતે સાચું લાગે. કારણ કે આમણે દળની વાત જ ના કરી. દળ કેટલું છે અમારા માટે મહત્વનું નથી. એ તો ન્યુટ્રોનના કારણે બદલાય. આની પાસે ન્યુટ્રોન વધારે હતા એટલે એનું દળ વધી ગયું, આની પાસે ન્યુટ્રોન ઓછા હતા. એટલે આ જે પ્રોબ્લેમ હતો એનો મેન્ડેલિફનો, મેન્ડેલિફની વાત સાચી હતી પણ એને આવડ્યું નહીં કે મારે કેમ આવું થયું, એ એને ખબર ના પડી. તો આ લોકોએ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો કે ભાઈ કોની જ આવે, કોની જ, કોબાલ્ટ જ પહેલા આવે, નિકલ જ પછી આવે, પણ કારણ આ છે, કારણ આ છે.
અને જે અનિયમિતતા આના કોષ્ટકમાં હતી, આના કોષ્ટકમાં દળાંકમાં અનિયમિતતા હતી, એ અનિયમિતતા આમાં દૂર થઈ, કેમ કે આવર્ત કોષ્ટકમાં નિયમિતતા છે. તમે જો એક પછી એક નંબર 1, 2, 3, 4, 5, 6 એક્ઝેક્ટ ક્રમ. એટલે પેલા 57 વખતે તમને યાદ હોય તો લેન્થે નિયમ પછી સીધું 72 નંબર હતો, સીધું 72 નંબર. તો તરત ખબર પડી જાય કે વચ્ચે 58 થી 71 એટલે 14 તત્વો શોધાશે. આવી સરસ ખબર એ આમાં પડી ગઈ. ભવિષ્યમાં કયા તત્વો, કેટલા તત્વો શોધાશે ખબર નહીં પડી, આમાં નથી પડતી, કારણ કે આમાં પરમાણુ દળાંકમાં વધારો નિયમિત નહોતો, અનિયમિત હતો મેન્ડેલિફમાં. અહીંયા પરમાણુ ક્રમાંકમાં વધારો નિયમિત બતાવે છે. આથી ભવિષ્યમાં કેટલા તત્વો શોધાશે તેની જાણકારી પૂરેપૂરી આપી શકાય. તો આ સવાલ જે છે એ આજનો આપણે બતાવ્યો તમને. એક સવાલ જુઓ કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા બે તત્વોના નામ આપો અને તમારી પસંદગીનો આધાર શું છે. આપણે જો કે મેગ્નેશિયમ અત્યારે ક્યાં છે, આપણા અત્યારના કોષ્ટકમાં ક્યાં છે, તો આ રહ્યું. હવે કહેવાય છે એવું કે આ સમૂહ છે ને, આ સમૂહ, એ સમૂહના બધા તત્વોના ગુણધર્મો સમાન જ હોય, ગુણધર્મો સમાન જ હોય. તો આ સમૂહમાં મેગ્નેશિયમ સિવાય તમે કોઈ બી નામ લખી શકો, કોઈ પણ બે નામ. તો હવે સ્વાભાવિક છે કે આપણે તો ફક્ત આટલું સુધી જ છે, બેરિલિયમ અને કેલ્શિયમ. આપણે આખું આવર્ત કોષ્ટક પરીક્ષામાં કંઈ ના જોઈ શકીએ, એટલે આપણે ફક્ત આ બે નામ લખી શકીએ કે આ બે તત્વોના ગુણધર્મો એ મેગ્નેશિયમ જેવા જ છે. કારણ તમારે આપવાનું કે આધુનિક આવર્ત કોષ્ટકના બંધારણ મુજબ કોઈ એક જ સમૂહમાં આવતા તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, અથવા રાસાયણિક ગુણધર્મોમાં આવર્તનીયતા જોવા મળે છે. આવર્તનીયતા જોવા મળે છે. આવર્તનીયતા એટલે સતત વધે અથવા સતત ઘટે, પણ એ ગુણ હોય ખરો, એની પાસે ગુણ હોય, પણ થોડો વધારે થોડો ઓછો, એટલે આવર્તનીયતા શબ્દ વધારે સારો. તો આમાં તમે આ લાઈનના કોઈ પણ બે તત્વો એના સિવાયના લખી શકો. યાદ રહે એની નીચે ઉપર ચાલે, બાજુમાં ના ચાલે, કેમ કે સમૂહ બદલાઈ જાય, સમૂહ બદલાઈ જાય. તો તમે આ સવાલનો જવાબ પણ જોઈ લીધો કે આપણી પસંદગીનો આધાર શું. તો એક જ સમૂહના તત્વોના ગુણધર્મો સમાન હોય. ખરેખર આના કરતા આ શબ્દ સારો છે, પણ તમારી ચોપડીમાં જ લખ્યો છે એટલે ચાલે, સમાન હોય. આથી જે બીજા સમૂહના તત્વો છે એ તમામ તત્વોના ગુણધર્મો મેગ્નેશિયમને મળતા આવે છે. તો આ સમૂહના બે તત્વો બેરિલિયમ અને કેલ્શિયમ છે. એમના આવર્ત ક્રમ જુદા છે. આનો બીજો આવર્ત, આનો ચોથો આવર્ત, પણ સમૂહ એક જ બીજો. તો મારે અહીં સુધી તમે ખરા કરી દેજો. અહીં સુધી મેં તમને ચલાવ્યું, અને આવતો ગુરુવારનો લેક્ચર એ તમારો છેલ્લો લેક્ચર હશે આ ચેપ્ટરનો. અને કોશિશ કરજો કે તમે કોઈ પણ સંજોગોમાં જોડાયેલા રહો. તો રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ ઓનલાઈન ચાલુ રહે. અહીં આપણો આ વિડીયો સમાપ્ત થાય છે.